એ પેલા કેરી ખાઈ લઉં કે પેલા ગીત ગાઈ લઉં, પેલા ગીત ગાઈ લઉં કે પેલા કેરી ખાઈ લઉં, એ પેલા કેરી ખાઈ લઉં કે પેલા ગીત ગાઈ લઉં. લ્યો બોલો, મને તો કાંઈ સમજાતું નથી. પેલા કેરી ખાઈ લઉં કે પેલા ગીત ગાઈ લઉં? કાં તો પેલા કેરી ખાઈ લે ને કાં તો ગીત ગાઈ લે. એ તમારે નથી જોવાનું, મારે પેલા કેરી ખાવી કે મારે ગીત ગાવું. આમ હાલતા ને ચાલતા નો ખવાય એટલે કહું તો. એ બધું તમારે મોટા ને આવે, હાલતા ને ચાલતા ન ખવાય. એમ નાના છોકરા તો હાલતા ને ચાલતા જ ખાવી. એ હારું, તું અત્યારે ક્યાં જાય તો કે? તમને ખબર છે ક્યાં જાવ? અમથાભાઈ ના ઘરે. તો હું લેવો પૂછો? એમ કહું છું. એમ હું લેવો કેવું છો? રાજુભાઈ, મેં તમને કોઈ કઈ કીધું તો તમે કેમ્પર જાવ છો? લ્યો બોલો, આ અત્યારના છોકરાઓને તો કઈ કહેવાય નહીં. ક્યાંથી કહેવાય? કેટલાક છે આવા ગામમાં. હારું હાલ, હું તો જાઉં મારા ભાઈબંધ પાસે. જે બોલો, 12:30 થયા તોય જાગવાનું મન નથી થતું. ઓય તમને કહો, ઊભા થાવ. તમને કહું છું, ઊભા થાવ. 12:30 થયા. કેવા નાકોરા ઢળે, જાગવાનું મન નથી થતું. એ તમને કહું, ઊભા થાવ. તમારો ફોન વાગે સવારનો. કેવી ઊંઘ આવે જો બધા. હા, એમ નહીં માને. જો તો ખરી, જાગવાનું મન થાય. આમ નો માને ને આમ. પાણી હુકમ નાખ્યું મારી માથે. ક્યારની હાથ પાડો આમ? ઘડિયાળમાં જો 12:30 થયા. તો આમાં હાથ પકડીને જગાડે ને ઊભા થાવ એમ. ક્યારની રાડું નાખું છું. મારે અત્યારમાં કામ હોય, કામ કરું કે તમને જગાડું અત્યારમાં? પણ હજી 7 જ વાગ્યા, હુવા દેવાય ને ઘડી. ઘડિયાળમાં જો 12:30 થયા, હાથ નથી વાગ્યા. હું જોઈ તે આવી હું મસ્તી કરે. વેલા ઊભું થઈ જવાય ને. હું જોઈ તે હું જાગી જ જાઉં મારા ટાઈમે. હું ખબર રાડું પાડો છો? આ તારા ભાભી જો ને મારી ઉપર પાણીની ડોલ નાખી. તો પણ તમારા ટાઈમે ઊભું થઈ જવાય ને. પણ હું તો મારા ટાઈમે જ ઊભો થાવ. હવે જાવ, નાવા જાવ. એ હારું, ચા બનાવી રેખ જા. બેટ બોલાવ, ચા બનાવતા હો. એ વાંધો નહીં. લે બોલો, બટકા દાદા 2 દિવસથી બાર ગામ ગયા છે, હજી આવ્યા નથી હો. અને કામના પાર નથી હો. અને માવઠા ઉપર માવઠું આવે છે. હજી મારે કડપ ભેગી કરવાની છે. પછી મારે હજી ડ્રાઈવર ને ડીઝલ દેવા જવાનું છે. એટલે કામ કરી લો, કડપ ભેગી કરી લો, પછી હું ડ્રાઈવર ને ડીઝલ દઈ આવું. એટલે હું એકલો બગબગ કરે. એલા ભાઈ, હું બગબગ નથી કરતો, બળતરા કરું છું. એટલે જોને હજી આ વાદળું સડી ગયું છે, મારે હજી ઝાડ ભેગી કરવાની છે. એક કામ કરીને મને દાડીએ રાખી લે, હું ઝાડ ની કડપ ભેગી કરાવું. હા તો હબો બા બધું ભેગું કરવા મળે, 200 રૂપિયા આપી દઈશું. હા તે કાંઈ વાંધો નહીં, હું દાડીએ રહી જાઉં. હા અહીંયા સકડો રાખવો છે. અમે કઈ ભાડા જ નથી આવતા, અહીંયા ભાડા તો મળે. ઓય, આ કોને પૂછીને સકોડો મૂક્યો? કોને પૂછીને જ લે. એટલે અમારી જગ્યા છે, અહીંયા અમારા આઈટન ને ખટેરા મૂકેલા છે. કેમ કાં જગ્યા હું તમારા ખાતે કરી દીધી? અરે અમારા નામ એક છે. સકડો અહીંયા જ રહે. અહીંયા સકોડો નો મૂકતો. ઓય બાપા, એટલી બધી દાદાગીરી ન કરતો, સકડો અહીંયા જ રહે. એટલે તું એક તો અમારી જગ્યા ઉપર પાછો પાવર કરતો. ઓય બાપા, ઘા ન કરતો હો. કીધું ને તને, તારો સકડો લઈને ભાગ હાલ. એ તું આ ગામનો નથી, તને કીધું ને સકડો અહીંયા જ રહે. ઈ હું ભલે ગમે ઈ ગામ નો, પણ આ જગ્યા અમારી છે. અહીંયા તારા આઈસર પડ્યા હતા રે. આ તો આ બધું શું છે? તો ખટેરા છે, અહીંયા આઈસર આવે ત્યારે હું સકડો લઈ લઈશ. ઈ મારે કાંઈ ન તારો સકડો લઈને નીકળ હાલ અહીંથી હાલ. અચ્છા વાંધો નહીં, હું સકડો લઈને વિરોધ આવશો. હવે તું જોઈ લેજે. હા ને ભાઈ, હવે રે બોલો, આ જેના સકડો મૂકવા દેવું તો કાલ કે મકાન બનાવવા ગયો. એ હવે વાંધો નહીં, મારી હગાઈ પણ નક્કી થઈ ગઈ અને થોડા દિવસોમાં મારા લગ્ન પણ નક્કી થઈ જાહે. લા એકલા એકલા શેના દાંત કાઢે? ઈ તો કે ઈ તો હરખના દાંત કાઢું છું. શેનો હરખ છે? કાલે મને જોવા આવ્યાથી તને નથી ખબર? ના ના, મારી હગાઈ નક્કી થઈ ગઈ અને થોડા દિવસોમાં મારા લગ્ન પણ નક્કી થઈ જાહે. એલા ભાઈ, લગ્ન નથી કરવા, પાછો વળી જા.
કેમ તને નથી સારું લાગતું? મને તો સારું જ લાગે છે, તારું વ્યવહાર થાય, લગ્ન થાય, મને કાંઈ વાંધો નથી. પણ અમથાભાઈ ની હાલત જો. અમથાભાઈ ને શું થયું? અમથાભાઈ ને કાંઈ નથી થયું, પણ અમથાભાઈ કેટલા ધંધા કરે એ તને ખબર છે, તોય એને કાંઈ ભેગું નથી થતું. હું થોડો કઈ અમથાભાઈ છું? આપણે થોડા કઈ અમથાભાઈ ની કઈ ધંધા કરવાની જરૂર છે? આપણે તો છેતરવાના ધંધા કરવી જ છે ને. હા, એ વાત થાય, આપણને છેતરવાનું જ ફાવે છે. બટકા દાદા ને છેતરી જાવું. હેરાજ્યા બટકારા તો કઈ છે નહીં. હાલ ને બીજાને છેતરી લેવી. એ વાત હશે. એક કામ કરીએ તો, મારા ખિસ્સામાં 10 રૂપિયા પડ્યા, સંધુભાઈ દુકાને જઈ ત્યાંથી સેવ મમરા લઈને ખાતા ખાતા ગમે ને નીકળીએ ને તો વિચાર આવશે કોને છેતરવા. આમાં કોઈક બીજાને છેતરવા જાવું અને આપણને કોઈક ઢીબી નાખશે તો? કોઈ નહીં ઢીબે, આપણને છેતરવાનું પહેલેથી ફાવે જ છે. આપણે પહેલેથી બટકા દાદાને છેતરવી તો સેવી જ તે, પણ આ તો તોય કોઈક બીજાને છેતરવાની વાત છે. આ તો હાથી બીજાના ગમે ને છેતરી લેવું, આપણને કોઈ નો ઢીબે, એ મારી જવાબદારી. સારું હાલ તો જાય કોકને છેતરવા. સંધુભાઈ ની દુકાને પેલા. કેમ સંધુભાઈ મજામાં ને? મજામાં આવો ભાઈ. સંધુભાઈ 2 સેવ મમરાના પેકેટ આપો ને. 2 સેવ મમરાના પેકેટ આપું, પણ થોડાક આમ આઘા ઉભા રહો. મને ખબર છે તમારા લખણ કેવા છે. થોડાક આઘા ઉભા રહો, હું તમને મમરા આપું. સારું મેં ગોબર હતી સેવ મમરાના પેકેટ આપો. જા લ્યો પૈસા. એ હારું હાલો સંધુભાઈ. ઉભા રહ્યો. પેલા ઓલો અહીંથી ચોકલેટ નું ડબલું લીધું ને એ મેકી ગયો પાછું. કયું ડબલું? હા, એ ચોકલેટ નું ડબલું મેં મારા જો ઓલા કાચમાં દેખાય સામે. હારું હાલો રજા આપી દે. અલ્યો. હારું હાલો. હવે ધ્યાન રાખજો ભાઈ. એ હારું. પેલા સેવ મમરા તો લાવ્યો હવે. એ સેવ મમરા ખાવાના નથી. તો હાલે એક કામ કરતું સેવ મમરા તોય. એ બીજા સેવ મમરા આમાં નાય. પણ એલા સેવ હું ઈ તો કે, ઈ તને નો ખબર પડે. એટલે આપડા સેવ મમરા ખાવું નહીં તો મગજ કેમ હાલશે? પણ આપણે આ 10 રૂપિયાના 1000 રૂપિયા બનાવવાના છે. એ હારું. તો જો બોલો, અત્યારમાં દિવસ બગાડી નાખ્યો. જાણે એની જગ્યા એના નામે કરી લીધી છે. હવે તમે જોવો ઈ કેવાક મારી વાડી હોપટ હાલે ને એની ખબર. હે, મેં તો અમથાભાઈ ને સકડો બૂકવાની ના પાડી, અને હું તો અમથાભાઈ ની વાડી હોપટ જાવ છું. હો, અહીંયા ક્યાંક અમથાભાઈ ન હોય ને તો સારું, નકર મોટા પાયે માથાકૂટ થઈ જવાની છે. ભલે ને થઈ જાય, જે થાય ઈ જોયું જાય. હવે તો 12:30 થવા આવ્યો. કામે જાય તો હવે શેઠે ખીજા હે. બોલે સકડો મૂકવાની ના પાડે ને એમાં મારો મગજ ગરમ થઈ ગયું છે. હવે ઈ લોકો કોક મારી વાડીમાં આવે ને એટલે ખબર પડશે. હે, દેવો આલ્યો આવે છે, એને હમણાં મને સકડો મૂકવાની ના પાડી ને એની ખબર. ઓય અહીંયા તો શું છે બોલો ને. ઓય બાપા, આ તમારી જગ્યા છે? ના ના અમથાભાઈ, અમારી જગ્યા તો નથી. આ તો અહીંથી હું કામ આલ્યો? એવું અમારી વાડીએ જાતો તો કે, તો અહીંથી હું સીધો વયો જાવ એમ. ઓય બાપા, હમણાં મને સકડો મૂકવાની ના પાડતો છો અને પાછો અહીંથી આવે? ભાઈ નહીં આવવી તમારી વાડી હોપટ. નહીં હાલવાનું એટલે નહીં હાલવાનું. ઓય બાપા, ઊંચા અવાજે ન બોલો, તમે નહીં હાલવી અમે આયા. હે રાજા, હું તને કહેતો હતો ને કે આપણે આજ 1000 રૂપિયા બની જાય. 1000 નહીં, આજ જો 5000 બની જાય. એમ કઈ રીતે બનશે? આમ જો દેવો ને અમથાભાઈ બે બાધે છે, એની પાસે જઈને સમાધાનના 5000 લઈ લેવું. સારું, તો હાલ આપણે જઈએ અને સમાધાન કરાવીએ. ઓય બાપા, એક કરતો અમારી જગ્યામાં હાલવું ને પાછો પાવર કરે. હાથ ના ઉપડતો. એ ઉભા રહો, શું થયું? આ જોવો ને, હવારમાં મને સકડો મૂકવાની ના પાડતો છો અને અત્યારે પાછો મારી વાડીમાં હાલે. એટલે ભાઈ તારે શું વાંધો છે? બસ મારી જ વાંધો છે, બાકી બીજો કાંઈ વાંધો નથી. તો એક કામ કરો, બે 2500 રૂપિયા આપો, તમારું બેનું સમાધાન કરાવી દેવી. 2500 રૂપિયા નથી ભાઈ મારી પાસે. 500 રૂપિયા છે, સમાધાન થાય તો કરાવી, નકર રાવા દે. એ ભાઈ તું કેટલા આપી? હું 500 રૂપિયા આપીશ. સારું હાલો, બે 500 રૂપિયા આપો, ચા પીને સમાધાન કરવી. હલે 500 રૂપિયા. લે ભાઈ 500 રૂપિયા. સારું હાલો, ચા પીવા.